નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે જાણો છો એમ એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત તેમજ છત્તીસગઢનું ટ્વિનિંગ કરેલું છે અને ગુજરાત અને છત્તીસગઢના ટ્વિનિંગની અંદર આપણે ગુજરાત તેમજ છત્તીસગઢની સાંકળીને અવનવી માહિતી મેળવી છે. અગાઉ એક થયેલા એપિસોડમાં આપણે ગુજરાત અને છત્તીસગઢની નદીઓની વાત કરેલી જ છે. આજે આપણે બીજી કેટલીક નદીઓના નામ સાથે એ નદીઓની માહિતી સાથે આપણે આજે મળી રહ્યા છીએ. તો જ્યારે નદીઓની વાત થાય એ પહેલા હું તમને કંઈક વાત કરીશ કે છત્તીસગઢ ધાન કા કટોરા એ નામથી ઓળખાય છે. ત્યાં પુષ્કળ પ્રમાણમાં ધાનની ખેતી થાય છે અને ખાસ કરીને એમાં પણ ચોખાની ખેતી પુષ્કળ પ્રમાણમાં. તો ખેતી માટે તો મહત્વની જરૂરિયાત છે તો પાણી છે. ખેતી સિવાય પણ આપણે જીવન માટે પાણી એ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે. એટલે જ તો હજારો વર્ષો પહેલા કોઈ સંસ્કૃતિઓનો જો જન્મ થયો હોય અથવા તો કોઈ સંસ્કૃતિ પાંગરી હોય તો એ નદી કિનારે જ પાંગરી છે. તો આજનો આપણો જે ટોપિક છે નદીઓનો, એમાં આપણે શરૂઆત કરતા પહેલા ગુજરાતની હું વાત કરું તો ગુજરાતની નદીઓને મુખ્ય 3 ભાગમાં આપણે વહેંચીએ છીએ, જેની અંદર સૌ પહેલા કચ્છની નદીઓ, બીજા નંબરે સૌરાષ્ટ્રની નદીઓ અને ત્રીજા નંબરે તળ ગુજરાતની નદીઓ, એમ મુખ્ય 3 પેટા ભાગ પાડેલા છે. આવી જ રીતે છત્તીસગઢમાં પણ આવા પાણીના સ્ત્રોતો એટલે કે નદીઓ ઘણી બધી આવેલી છે. તો ચાલો આપણે જોઈશું. સૌ પહેલા હું વાત કરીશ તો ગુજરાતમાં આવેલી એક નદી જેનું નામ છે બનાસ. બનાસ નદી રાજસ્થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે અને ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્છના નાના રણમાં મળી જાય છે. આ નદી દરિયાને બદલે રણમાં સમાઈ જતી હોવાથી કુંવારી નદી તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ પણ નદી અંતે દરિયામાં ભળી જતી હોય છે, એટલે કે સમુદ્રને મળતી હોય છે. પણ આ જે નદીની આપણે વાત કરીએ છીએ બનાસ, તો બનાસ નદી દરિયાને નથી મળતી પણ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, એટલે એને આપણે કુંવારી નદી તરીકે ઓળખીએ છીએ. આગળ જોઈએ તો આ નદીની કુલ લંબાઈ 266 કિલોમીટર છે, તેમજ તેનો સ્ત્રાવ વિસ્તાર 8674 ચોરસ કિલોમીટર જેટલો છે. બનાસ નદી પર દાંતીવાળા બંધ બાંધવામાં આવેલો છે. આ વસ્તુ પણ એક જાણવા જેવી છે કે નદી ઉપર બંધ બાંધી એનો ઉપયોગ આપણે સિંચાઈમાં તેમજ લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે પણ કરવામાં આવતા હોય છે. આગળ જોઈએ તો બનાસ નદીના કાંઠા પર આવેલા ગામો જેમાં ડીસા, અમીરગઢ, કામલપુર એટલે કે ધરવડી, ધોળકડ, અદગામ, અગીચણ, ચાનિયાથર, આવા બધા ગામો એ નદી પર આવેલા જોવા મળે છે. આગળ જોઈએ તો અહીંયા શિવનાથ નદી, જેમ હાલ આપણે ગુજરાતમાં આવેલી બનાસ નદીની માહિતી મેળવી એવી રીતે આ એક છત્તીસગઢની નદી છે જેનું નામ છે शिवनाथ नदी. शिवनाथ नदी छत्तीसगढ़ की सबसे लंबी नदी 290 किलोमीटर है. इसका उद्गम स्थल छत्तीसगढ़ राज्य के अंबागढ़ तहसील की 625 मीटर ऊंची पानाबरस पहाड़ी से हुआ है. આપણે એ પણ જોઈએ કે લગભગ નદીઓ તો એના ઉદ્ગમ સ્થાન ક્યાં છે? ઊંચાઈવાળા જગ્યાઓ, એટલે કે પર્વત ઉપર હોય, ડુંગર ઉપર હોય. તો આપણે બનાસ નદીનું પણ જોયું તો એ પણ આવી જ રીતે કોઈક ઊંચાઈવાળા સ્થળેથી જ નીકળતી હતી. અહીંયા આપણે શિવનાથ નદીની વાત કરી રહ્યા છીએ. यह नदी એટલે કે शिवनाथ नदी, यह नदी राजनांदगांव, दुर्ग, बिलासपुर तथा जांजगीर चांपा जिलों में होते हुए जांजगीर जिले के सोनलोहरसी के पास महानदी में जाकर मिल जाती. તો આ પણ એક વાત છે કે નદીઓ જ્યારે છે ને પોતાના પ્રવાહમાં નીકળતી હોય ત્યારે આગળ જતા બીજી નદીઓને પણ મળતી હોય. જેમ વાત થઈ કે છેલ્લે અંતમાં એ સમુદ્રને મળે છે, એવી રીતે રસ્તામાં બીજી કોઈ નદીઓ આવે તો એ નદીના પ્રવાહ સાથે નદી મળી જતી હોય, જેમાં એક નદી મુખ્ય નદી હોય અને બીજી નદીઓ એને મળે તો એની સહાયક નદીઓ પણ એને કહેવાય. તો આ નદી જે છે આપણે જેની વાત કરીએ છીએ શિવનાથ નદી, એ નદી મહાનદીમાં મળી જાય છે, એટલે એ નદી છે સહાયક નદી બની. શિવનાથ नदी महानदी ની सहायक नदी कहवासे. आगे જોઈએ जलग्रहण क्षमता एवं लंबाई की दृष्टि से यह छत्तीसगढ़ की अत्यंत महत्वपूर्ण नदी है. એટલે એવું કહેવા માંગે છે કે જલ ગ્રહણ એટલે એ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવેલું છે અને લાંબી પણ પુષ્કળ છે, એટલે આ નદી લાંબી પણ ઘણી છે. હાંપ, આગર, મનિયારી, અરપા, ખારુન, લીલાગર, તાંદુલા, खरखरा, अमनेरा, खोरसी, जमुनिया इसकी प्रमुख सहायक नदियां है. જેમ હમણાં મેં વાત કરી કે શિવનાથ નદી પોતે મહાનદીમાં ભળી જાય છે અને એની સહાયક નદી બની, એવી રીતે આ શિવનાથ નદીની પણ આ કેટલીક નદીઓના નામ આપેલા છે.
इस नदी के किनारे प्रमुख अंबागढ़ चौकी, राजानंद गांव, दुर्ग, धमधा तथा नांदघाट है। प्रसिद्ध मोंगरा बैराज परियोजना राजानंद गांव में शिवनाथ नदी पर संचालित है। जेम हमणां बनास नदी में आपणे जोयुं के दांतीवाड़ा पासे दांतीवाड़ा बंधनी वात थई, तो अहींया पण नदी उपर परियोजनानुं आयोजन थयेलुं छे अने चालू पण छे। આપણે આગળ જોઈએ ગુજરાતની એક બીજી નદી જેનું નામ છે રૂપેણ। રૂપેણ નદીની વાત કરીએ તો રૂપેણ મહેસાણા જિલ્લામાં આવેલા તારંગાની ટેકરીઓમાંથી નીકળે છે। હમણાં પણ આપણે આગળ વાત થઈ ગઈ કે નદીઓ ઉદ્ગમ સ્થાન કોઈ ટેકરીઓ હોય, કોઈ પર્વત હોય કે જ્યાંથી એ નદી નીકળતી હોય અને જે બાજુ ઢોળાવ હોય એ પ્રવાહમાં આગળ વધતી જાય છે। દક્ષિણ પશ્ચિમ દિશામાં વહેતી આ નદી 156 કિલોમીટર લંબાઈ ધરાવે છે। પુષ્પાવતી અને ખારી તેની સહાયક નદીઓ છે। જો આ જે નદી છે રૂપેણ, તો એ નદીની અંદર આ પુષ્પાવતી અને ખારી એવી બે નદીઓ ભળીને એના પ્રવાહને આગળ લઈ જાય છે। મહેસાણા અને પાટણ થઈ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, તેથી તેને કુંવારિકા નદી પણ કહે છે। હમણાં આના પહેલા પણ ગુજરાતની જે નદીની આપણે વાત કરી તો એ નદી હતી બનાસ। એવી જ રીતે આ રૂપેણ નદી પણ દરિયામાં નહીં પણ કચ્છના રણમાં જઈને સમાઈ જાય છે, એટલે આને પણ આપણે કુંવારિકા નદી કહીએ છીએ। એવી ગુજરાતની બીજી પણ કુંવારિકા નદીઓ છે જેની વાત આપણે આગળ કરીશું। હમણાં આપણે આગળ જોઈએ। અહીંયા આપણે છત્તીસગઢની એક બીજી નદી જેનું નામ છે હસદેવ। हसदेव महानदी की दूसरी सबसे लंबी सहायक नदी है तथा कोरबा के कोयला क्षेत्र में तथा चांपा मैदान में प्रवाहित होने वाली प्रमुख नदी है। तो जो अहींया पण वात थई के ए पण एक सहायक नदी है हसदेव। छत्तीसगढ़नी मुख्य नदीओना प्रवाहना जे 5 भाग पाडेला छे एमांनी एक महानदी के जेने छत्तीसगढ़मां महत्वनी नदी तरीके ओळखी शकाय एनी आ सहायक नदी छे हसदेव। यह नदी कोरिया जिले की देवगढ़ की पहाड़ी कैमूर पर्वत से निकलकर कोरबा, जांजगीर, चांपा जिलों में बहती हुई शिवरी नारायण से पहले महानदी में मिल जाती है। એટલે કે આ સ્થળ ઉપર એ મહાનદીને મળે છે એવી અહીંયા આપણે જોઈ શકીએ। इस नदी पर कोरबा में हसदेव बांगो परियोजना संचालित है तथा इस नदी पर छत्तीसगढ़ का सबसे ऊंचा बांध जिसकी ऊंचाई है 87 मीटर बनाया गया है। इसकी कुल लंबाई 176 किलोमीटर है। इस नदी की जो हम बात कर रहे हैं तो वो नदी 176 किलोमीटर लंबी है, इसकी बात की गई है। तो बाळ दोस्तों, આજે આપણે ગુજરાતની કેટલીક નદીઓ અને એની સાથે સાથે છત્તીસગઢની નદીઓની પણ વાત જોઈ। તમે આ બધી માહિતી જાણતા જાણતા તમે પણ છત્તીસગઢને હવે તો જાણવા लाग्યા હશો। હવે પછી પણ આપણે આવી અવનવી વાતો સાથે મળતા રહીશું। ત્યાં સુધી આવજો। सबका अपना एक भारत, सबका सपना श्रेष्ठ भारत, सबका मान एक भारत, सबका अभिमान श्रेष्ठ भारत। एक भारत श्रेष्ठ भारत, 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 एक भारत श्रेष्ठ भारत।